ગોળી આપીએ. ડૉક્ટર છે ને એમનું કામ ગોળીઓ આપવાનું છે. વડોદરાની જનતા ગોળીઓ નહીં ખાય. વડોદરા સેવા સદન સોરી મેવા સદન ખાતે અમે આવ્યા છે અને આ મેવા સદનની અંદર બેઠેલા આપણા સ્થાયી, કારણ કે મેયર તો આવતા જ નથી અત્યારે. આ બી વહીવટદાર જ કહેવાય, એક જ માણસ ચલાવે છે આખું કોર્પોરેશન. એ આપણે વહીવટદાર પાયા હતા શોર્ટકટમાં. સેવા સદનના મેવા સદનના વહીવટદાર પાસે અમે ખુલાસો માંગવા આવ્યા હતા કે એવી તમારી કઈ મજબૂરી, કે એવી તમારી કઈ ખુશી કે અમારા સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપી દીધા હે? એટલે આ અમને કોઈ સ્પષ્ટી બરાબર જવાબ આપ્યો નથી. જ્યાં 2200 રૂપિયા લાકડા અને છાણાના લાગે એને 7,500 રૂપિયા ચૂકવવાનો, તો બાકીના 5,000ના કયા વહીવટદારો થકી મલાઈ ખાવાના છે અને કોણ કોણ મલાઈ ખાવાના છે એ વડોદરાની જનતા જાણવા માંગે છે. અને વિષય ભટકાવવા માટે સાંસદ પાસે બોલાવે છે. વહીવટદારોનું નામ પેપરમાં આપે છે. તો અમે પૂછવા માંગીએ છીએ કે સંસદશ્રી તમારા પોતાના 3 વહીવટદારોના નામ આપો. સેવા સદનમાં કેટલા ડિપાર્ટમેન્ટ વાઇઝ વહીવટદાર છે એના નામ આપો. ખાસ મુદ્દો શું હતો? ખાસ મુદ્દો અત્યારે તાત્કાલિક ધોરણે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં નહીં આવે તો ખંડેરાવ માર્કેટ સેવા સદનથી અહીં ગાડી અમે ઠાઠેરીઓ લઈને નીકળવાના છે અને ખાસ વાળી આ ભ્રષ્ટાચારીઓના અમે અગ્નિદા આપવાના છે. શું તમને આજે જે વાત કરી સંતોષકારક જવાબ મળ્યો? ગોળી આપીએ. ડૉક્ટર છે ને એમનું કામ ગોળીઓ આપવાનું છે. વડોદરાની જનતા ગોળીઓ નહીં ખાય.